નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં પ્રોસ સેક્શનમાં યુનિટ 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ વિશેની સમજ મેળવીશું. મિત્રો, આર્ટનો અર્થ શું કરવામાં આવે છે? કળા. અને વ્હાઇટ વોશિંગ એટલે કે ધોળવાની કળા. અહીંયા મિત્રો બહુ સરસ મજાનો અહીંયા લેસન આપેલો છે, જેમાં ઘણા બધા કેરેક્ટર્સ આપેલા છે. તેમાં આન્ટ પોલી એન્ડ જે ટોમ છે એ મેઇન કેરેક્ટર આપેલા છે. અહીંયા ટોમ એ પોતાના કામથી કઈ રીતે છુટકારો મેળવે છે અને એ કામ પોતાના મિત્રો પાસેથી કરાવડાવે છે, અને મિત્રો પાસેથી કરાવ્યા પછી પણ ઘણી બધી એમની જોડેથી ચીજો લે છે, વસ્તુઓ લે છે, ઓકે, કામના બદલામાં. તો એ કઈ ટેકનિકથી એ કામ કરાવે છે તેના અહીંયા આપેલું છે. તો લેટ મી સ્ટાર્ટ. ઇટ વોઝ સન્ડે, અ હોલિડે, એટલે કે સેટરડે. ઇટ વોઝ સેટરડે એટલે કે શનિવાર, રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. શાળામાં જવાનું નહોતું અને હોમવર્ક એટલે ગૃહ કાર્ય પણ નહોતું. ટોમ વોઝ વેરી હેપી. ટોમ ખૂબ જ ખુશ હતું. બટ જસ્ટ ધેન એટલે કે તે જ સમયે, એવામાં જ, પછી, ઓકે, તે જ સમયે આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ, ઓકે, તે જ સમયે આન્ટ પોલીએ તેને બોલાવ્યો. કોને? ટોમને. એને કહ્યું, લુક હિયર ટોમ, અને આમ જો, અહીં જો, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. ગોઈંગ આઉટ એટલે બહારની બાજુ, બહાર જાઓ, ઓકે, તું બહાર રમવા નહીં જાય. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. મિત્રો, ફેન્સનો અર્થ કરવામાં આવે છે વાડ અથવા તો દિવાલ, અને હોલ એટલે કે આખી દિવાલ અથવા તો આખી વાડ, ઓકે. એને કયું કામ સોંપે છે? તો દિવાલ ધોળવાનું એને કામ સોંપે છે. તે કહે છે કે તારે આજે આખી દિવાલ ધોળવાની છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ. બકેટ એટલે કે ડોલ, બાલટી, ઓકે, કે આ ચૂનાથી ભરેલી જે બાલટી છે, ડોલ છે, તે લે. એન્ડ ધીસ બ્રશ એટલે કે કૂચડો, ઓકે, જે આપણે કલર કામ માટે જે વપરાય છે એ કૂચડો. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી એટલે તરત જ, ઓકે, તરત જ કામે લાગી જા. ટોમ લુક એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ બકેટ, ઓકે. હવે ટોમ શું કરી રહ્યો છે? ફેન્સ એટલે કે દિવાલની સામું જુએ છે અને બકેટની સામું જુએ છે. સચ બિગ ફેન્સ એન્ડ સચ લોટ ઓફ વ્હાઇટ વોશ. તે મનમાં જ વિચારે છે કે અરે કેટલો બધો ચૂનો છે અને કેટલી મોટી વાડ છે. ટોમ ફેલ્ટ વેરી સેડ એટલે કે દુઃખી થઈ જવું. ફેલ્ટ અહીંયા ફીલનું ભૂતકાળનું રૂપ આપેલું છે. ટોમ ખૂબ જ દુઃખી થઈ જાય છે. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. બ્રિલિયન્ટ આઈડિયા એટલે કે જોરદાર, મજેદાર, અને આઈડિયા એટલે કે વિચાર. એના માઇન્ડમાં એક વિચાર આવે છે, અને સડનલી એટલે કે તરત જ અચાનક જ એના માઇન્ડમાં એક વિચાર આવે છે. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ટુ વર્ક સાયલેન્ટલી. હવે મિત્રો એ શું કરે છે? ટુક અપ એટલે કે જે કૂચડો છે, ટુક અપ એટલે કે લેવું, કૂચડો હાથમાં લઈ લે છે. એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી, અને શાંતિથી કામે લાગી જાય છે. સૂન હી શો બેન કમિંગ ધેટ વે. તે શું કોણે જોવે છે મિત્રો? એ જ સમયે તે બેન એ એક કેરેક્ટરનું નામ આપેલું છે. બેનને તેની તરફ આવતો જોવે છે. કમિંગ ધેટ વે એટલે કે તેની તરફ આવતો જોવે છે. બેન હેડ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેન પાસે શું છે મિત્રો? રેડ એપલ. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ. એ એપલ જોઈને ટોમના મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ તે ધોળવાનું ચાલુ જ રાખ્યું એને. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન છે એ ટોમની હાંસી ઉડાવવા માગતો હતો. મેક ફન એટલે કે હાંસી ઉડાવી. હી વોક અપ ટુ હિમ એન્ડ સેડ. તે વોક અપ એટલે કે તેની તરફ ગયો, તેની પાસે ગયો અને કહ્યું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ. કહે છે કે હેલો ટોમ, નમસ્તે, આ શું છે? વર્ક ઇવન ઓન હોલિડે. રજાના દિવસે પણ કામ. વર્ક સેડ ટોમ, ઓકે. હવે ટોમ કહે છે કે કામ. વોટ ડુ યુ કોલ વર્ક.
વાય ઇઝન્ટ ધેટ વર્ક આસ્ક બેન વિથ અ સ્માઇલ. હવે શું કહે છે? કામ. તું કોને કામ કહે છે? ઓકે, બેન હસતા હસતા કહે છે કે આ કામ નથી તો શું છે? ઓકે, વાય ઇઝન્ટ ધેટ વર્ક, આ કામ નથી તો શું છે? એવું બેન એને હસતા હસતા પૂછે છે. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ઓકે, ટોમ એને ધોળવા માંડ્યો. વ્હાઇટ વોશિંગ એટલે પોતાનું કામ એને કન્ટિન્યુ રાખ્યું. એન્ડ રિપ્લાઇડ, વેલ મે બી ઇટ ઇઝ. ઓકે, તે કામ હોઈ શકે. મે બી ઇટ ઇઝ નોટ, તે ન પણ હોઈ શકે. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સેવર. ઓકે, એ કહે છે કે હું તો એટલું જ જાણું છું કે આ કામ ટોમ સોયરને શું કે આનંદ આપે છે. ડિલાઇટ એટલે કે આનંદ આપવો, ખુશ કરે છે, હેપી રાખે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. ઓકે, સ્વેપ્ટ એટલે કે ઉપરથી નીચે ઘસવું. હવે જે ટોમ છે એ શું કરે છે? એકદમ કાળજીપૂર્વકથી એક કલાકાર, આર્ટિસ્ટ એટલે કે કલાકાર હોય એ રીતે કૂચડો ફેરવે છે. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક એટ ધ પેઇન્ટ. હવે સ્ટેપ્ડ બેક એટલે કે પાછળનું થોડું પાછું ખસે છે અને પેઇન્ટને જુએ છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ ધેર. એ શું કરે છે? પોતાનો જે કૂચડો છે, ઓકે, એ આમને તેમ ફેરવે છે. બેન વોચડ ઓલ ધીસ. બેન જે છે એ આ બધું જોઈ રહ્યો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. હવે બેનને પણ આમાં વધુ ને વધુ રસ પડવા માંડ્યો. એટ લાસ્ટ હી સેડ. પછી તે કહે છે, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. શું હું થોડું દોડી શકું છું અથવા તો હું દોડું? ઓકે, એવું બેન પ્રશ્ન પૂછે છે. નો હી સેડ. ઓકે, ટોમ કહે છે કે ના ના, આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. ઓકે, એ કહે છે કે જે આન્ટ પોલી છે, ઓકે, એ આ વાડ માટે ખૂબ જ પર્ટિક્યુલર એટલે કે ચીવટ રાખવા માટે એમને કહ્યું છે. એવરીબડી કાન્ટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. દરેક વ્યક્તિ અથવા તો દરેક જે હોય એ આ વાડને સરખી રીતે દોડી શકે તેમ નથી. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન સરપ્રાઇઝ. ઓકે, ઓ એમ વાત છે. ઓકે, સરપ્રાઇઝ સાથે એ કહે છે, ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. ઓકે, એ કહે છે કે હું ખૂબ જ ધ્યાન રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મને થોડો પ્રયત્ન કરવા દે. જસ્ટ અ લિટલ એટલે કે થોડો પ્રયત્ન કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ. બેન કહે છે કે મને વાંધો નથી. ટોમ સેડ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. ઓકે, ધ્યાન રાખજે, જાણે ઉપકાર કરતો હોય એ રીતે એને કહે છે. બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. પણ તું આન્ટ પોલીને ઓળખતો નથી. શી વિલ કિલ મી. તે મને મારી નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ. તેમને મને એકલાએ આ કામ કરવાનું કહ્યું છે. આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. હવે બેન એને રિક્વેસ્ટ કરે છે કે હું ખૂબ જ ધ્યાન રાખીશ, મને ટ્રાય કરવા દે, મને પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. હું તને મારું અડધું એપલ આપી દઈશ. નો બેન આઈ એમ અફ્રેડ. પાછો ટોમ જે છે એ પાછો ફરીથી કહે છે કે ના બેન, મને ડર લાગે છે. ટોમ આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. હવે પાછો જે બેન છે એ કહે છે કે ટોમ હું તને આખું સફરજન આપી દઈશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. હવે ટોમ શું કરે છે? બેનને કૂચડો આપી દે છે, દોડવાનું જે બ્રશ છે આપી દે છે અને એની પાસેથી એક એપલ જે છે એ લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. ઓકે, હવે બેનની જે હાલત થાય છે એ જોવા જેવી છે કે બળબડતા તડકામાં એ કામે લાગ્યો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. ટોમે શું કર્યું? એક ઝાડ નીચે જઈને બેસી ગયો, ઝાડના છાંયડે જઈને બેસી ગયો. શેડ ઓફ ધ ટ્રી એટલે કે ઝાડનો જે છાંયડો હોય ત્યાં જઈને બેસી ગયો. એન્ડ એટ ધ એપલ, અને જે એપલ છે એને ખાધું.
હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, અને એને બેનને વારંવાર ટકોરવાનું ચાલુ રાખ્યું. બેન, લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ, આ સાઈડનો પાર્ટ જો બેન, ઓકે, દિવાલનો વાડનો આ સાઈડનો પાર્ટ જો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, તે આ બરાબર નથી કર્યું. ડુ ઇટ અગેન એન્ડ ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી, ફરીથી કર નહીં તો આન્ટ પોલી ગુસ્સે થઈ જશે. મિત્રો, હવે જે બેનને જે કામ આપ્યું છે, ઓકે, જે ટોમે બેનને કામ આપી દીધું, જ્યારે બેન કરે છે તો એના જે કામ કરે છે તો એને અગેન એન્ડ અગેન એના ફોલ્ટ શોધે છે, એટલે શું એ કામ પરફેક્ટલી એ થાય. પુઅર બેન સ્વીટ ઇન ધ સન ફોર લોંગ ટાઈમ, ઓકે, સ્વેટેડ એટલે કે પરસેવાથી રેપઝેપ એ થઈ જાય છે. વેન બેન વોઝ ટાયર, બેન ખૂબ જ થાકી ગયેલો છે. ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ, હવે ટોમ કોને કહે છે દોડવાનું, તો બિલીને. અહીંયા પાછું નવું એક કેરેક્ટર આવે છે. બેન પછી બિલી વાડને દોડે છે. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ, અને વાડ દોડવા માટે બિલી ટોમને શું આપે છે? એક કાઇટ આપે છે. વેન બિલી વોઝ ટાયર્ડ, બિલી જ્યારે થાકી જાય છે, જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ, હવે કોનો વારો આવે છે? બિલી પછી જોનનો, અને જોની દોડવા માટે શું આપે છે ટોમને? માર્બલ્સ, લખોટીઓ આપે છે. થસ એવરીબડી પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, ઓકે, દરેક જણે, ઓકે, પેડ એટલે કે ચૂકવવી પડી, પ્રાઇઝ કિંમત ચૂકવવી પડી, શું કરવા માટે? તો વાડને દોડવા માટે. ધે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેટ વર્ક, એ શું કરવા માટે આવ્યા હતા? ટોમની મજાક ઉડાવવા માટે. શું કરવા આવ્યા હતા? ટોમની મજાક. ધે કેમ ટુ લાફ એટ ધ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક, પણ ટોમે શું કર્યું? એમને કામે જ લગાડી દીધા. બાય આફ્ટરનૂન, બપોર પછી, ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, બપોર પછી દોડવાનું કામ તો પૂરું થઈ ગયું. ધે વ્હાઇટ વોશ ધ ફેન્ચ 3 times, એણે જે વાડ છે કેટલી વાર દોડાવડાવી મિત્રો? 3 times, 3 વાર દોડાવડાવી. ટોમ અર્ન અ નંબર ઓફ પ્લે થિંગ્સ, ટોમ જે છે એને ઘણી બધી વસ્તુ એણે કમાવ્યું, મીન્સ કે રમવા માટેની જે વસ્તુ છે એ કમાયો. અર્ન એટલે કે કમાયો. હી ગોટ 12 માર્બલ્સ, તેણે શું કમાયો? તો એ 12 માર્બલ્સ એટલે કે 12 લખોટીઓ. અ ટીન સોલ્ડર, ટીન એટલે કે પતરાનો, અને સોલ્ડર એટલે કે સૈનિક, પતરાનો એક સૈનિક પણ એને કમાયો. અ ડોગ કોલર એટલે કે જે પટ્ટો આવે છે, ઓકે, ડોગના ગળામાં જે પટ્ટો હોય છે એ. ધ હેન્ડલ ઓફ અ નાઇફ, ઓકે, છરીનો હાથો, હેન્ડલ એટલે કે હાથો, અને નાઇફ એટલે કે છરી. એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક, અને એક મોટી ચાવી જેને તાળું નથી તેવી ચાવી આ એના મિત્રો પાસેથી એ કમાવ્યું. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોઝ ઓવર ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ, ઓકે, આખરે જે દોડવાનું કામ પૂરું હતું એ પૂરું થઈ ગયું તો ટોમ ગર્વભેર, પ્રાઉડલી એટલે કે ગર્વભેર, અભિમાનથી ઘરની અંદર ગયો. એન્ડ સેડ, ઓકે, આન્ટ પોલીને કહ્યું, આન્ટ પોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાવ, શું હું બહાર રમવા જાઉં? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન, આન્ટ પોલી કહે છે કે તે કેટલું કામ પૂરું કર્યું? ઓલ ઓફ ઇટ, ઓકે, બધું જ. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ, મેં બધું જ કામ પૂરું કરી દીધું. વોટ ફિનિશ્ડ, શું પૂરું કર્યું? લેટ મી સી, મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ, હવે આન્ટ પોલી બહાર ગયા. શી વોઝ રિયલી સરપ્રાઇઝ, એ તો આશ્ચર્ય થઈ, સરપ્રાઇઝ એટલે કે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, નવાઈ એમને લાગી. ધ હોલ ફેન્સ વોઝ નાઇલી વ્હાઇટ વોશ્ડ, આખી જે વાડ હતી એકદમ ધોળાઈ ગઈ હતી. વેલ ટોમ, ઓકે, એને ટોમને શાબાશી આપે છે. સી સેડ યોર વર્ક ઇઝ એક્સિલન્ટ, ઓકે, એક્સિલન્ટ એટલે ખૂબ જ સરસ કામ કર્યું છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, ઓકે, હવે એને
બહાર રમવા જવાની પરમિશન આપે છે કે તું બહાર જઈને રમી શકે છે. કમ બેક હોમ અર્લી, અને ઘરે વહેલો પાછો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ધ ટોમ. ઓકે, આન્ટ પોલી શું કરે છે કે વાળ દોડવાની બદલાએ ટોમને ટોપલીમાંથી સરસ મજાનું સફરજન આપે છે. બરાબર મિત્રો, તો અહીંયા ટોમ વાળ દોડવા માટે કઈ કઈ ટેકનિક યુઝ કરે છે અને એક પોતાનું કામ એ બીજા જોડે કઈ રીતે કરાવે છે અહીંયા લેસનમાં આપેલું છે. સરસ મજાનું લેસન. તો મિત્રો આઈ હોપ સો કે તમને આ લેસનમાં સારી એવી સમજ પડી છે. થેન્ક યુ સો મચ.